હેલો ફ્રેન્ડ્સ, હું છું જયશ્રી વી ગોસ્વામી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ફરાળી ઢોકળા. તો ફ્રેન્ડ્સ, આ ફરાળી ઢોકળા તમે ઉપવાસમાં ખાઈ શકો છો અથવા તમે આ ફરાળી ઢોકળા સાંજે પણ બનાવીને ખાઈ શકો છો. આ ઢોકળા બધાને નાનાથી લઈને મોટા બધાને બહુ જ સરસ ભાવશે. અને જો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ જયશ્રી કિચન હાઉસને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, ફરાળી ઢોકળા બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે સૌથી પહેલાં આપણે એક વાટકી મોરૈયો આપણે લેવાનો છે. તો અહીંયા આપણે એકદમ આ મોરૈયો ઝીણો છે, તમે જોઈ શકો છો. તો એક વાટકી બાઉલમાં ઉમેરી લઈશું. હવે ત્યાર પછી તેનું ઢાંકણ બંધ કરીને સરસ રીતે આ મોરૈયાને એકદમ પીસી લઈશું, એટલે કે તેનો પાવડર કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો આ મોરૈયાનો એકદમ સરસ રીતે પાવડર કરી લીધો છે. હવે આપણે અહીંયા એક નંગ આપણે બટેટાના આપણે લઈને તેને સારી રીતે ધોઈને સાફ કરી લેવાના છે અને મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લઈશું. તો અહીંયા આપણે પાણી ઉમેરીને આ પણ બટેટાને સરસ રીતે ધોઈને આ મિક્સર બાઉલમાં ઉમેરી લઈશું. તેમાં આપણે એક વાટકી આપણે દહીં ઉમેરી લઈશું અને તેમાં હવે આપણે બીજું આપણે 3 થી 4 ચમચી જેટલું પાણી આપણે વાટકીમાં લઈશું અને બધું સારી રીતે આપણે તેને મિક્સ કરીને બધું જ મિક્સ બાઉલમાં ઉમેરી લઈશું. હવે એમાં આપણે બે લીલા મરચાં આપણે ઉમેરી લઈશું અને 1 ચમચી આપણે ખાંડ ઉમેરી લઈશું અને આપણે સ્વાદ અનુસાર મીઠું આપણે ઉમેરી લઈશું. હવે આ બધું જ આપણે આ મિક્સ બાઉલમાં તેને પીસી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો આ જે ફરાળી ઢોકળાનું બેટર છે એકદમ તૈયાર આપણે કરી લઈશું. તો બીજા વાસણમાં આપણે આ બધું જ બેટરને આપણે કાઢી લઈશું. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું આ એકદમ ફરાળી ઢોકળાનું સ્મૂથ બેટર તૈયાર છે. હવે તેમાં આપણે અડધી વાટકી લીલા ધાણા ઉમેરી લઈશું અને હવે એટલું આપણે અડધી ચમચી આપણે બેકિંગ સોડા ઉમેરીશું. 1 ચમચી આપણે તેલ ઉમેરી લઈશું. તો હવે એને આપણે આ બધું જ એકદમ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે તેલ ઉમેરવાથી આપણા આ ઢોકળા છે એકદમ પોચા અને સોફ્ટ બનીને તૈયાર થશે. હવે અહીંયા આપણે થાળી લઈશું અને એ થાળીથી આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને અહીંયા જે બધું જ બેટર જે આપણે તૈયાર કરી લીધું છે તેને થાળીમાં ઉમેરી લઈશું. તો હવે એને આપણે આ જે ઢોકળાનું બેટર છે એ 10 મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરવા મૂકી દઈશું. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને 10 મિનિટ માટે સ્ટીમ કરવા દઈશું. તો હવે અહીંયા આપણે આ 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આ ઢોકળાને ચેક કરી લઈશું. તો આ રીતના આપણે ચપ્પાની મદદથી આપણે તેને ચેક કરવાનું છે. તો અહીંયા આપણા ઢોકળા જે એકદમ સોફ્ટ પોચા તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે આ રીતના કટ કરી લઈશું. હવે એને આપણે ઉપરથી આપણે કોથમીર અને દાડમથી આપણે તેને સજાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે જે દાડમ અને કોથમીરથી સજાવીશું એકદમ સરસ રીતે આપણા ઢોકળા દેખાવામાં ખૂબ જ સરસ લાગે છે ને. તો ફ્રેન્ડ્સ, તમે આ ઢોકળાને સાંજે પણ એમનેમ બનાવીને તમારા બાળકોને બનાવીને આપી શકો છો. ચેનલ જયશ્રી કિચન હાઉસને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ નવી રેસીપી જોવા માટે બાજુમાં આપેલ બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી અમારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. તો થેન્ક યુ ફોર વોચિંગ.